જય જલારામ, જય શ્રી કૃષ્ણ. હું ગોપીશ સુપા. તમારા બધાની ફરમાઈશ મુજબ આજે આપણે જોઈશું મેકઅપના બેઝ વિશે. મેકઅપનો બેઝ એટલે CTMP મતલબ ક્લિન્ઝર, ટોનર, મોઇશ્ચરાઇઝર અને પ્રાઇમર. એમાં પહેલું આવે છે ક્લિન્ઝિંગ. ક્લિન્ઝિંગ 3 રીતે કરી શકાય. ક્લિન્ઝિંગ મિલ્કથી ફેસ ક્લીન કરીને, ફેસ વોશ કરીને અથવા તો વેટ વાઇપ્સથી. જ્યારે સમય ઓછો હોય ત્યારે વેટ વાઇપ્સ સૌથી વધારે સારું કામ આપે છે. ટોનર છે એ સ્કિનને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. ત્રીજું છે મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લોશન. આ બંને મોઇશ્ચરાઇઝર તરીકે લગાવી શકાય. જ્યારે દિવસે તમારે બહાર જવું હોય તો સનસ્ક્રીન લોશન ચોક્કસ લગાવવું. જો તમારી સ્કિન વધારે પડતી ડ્રાય હોય તો મોઇશ્ચરાઇઝર અવશ્ય લગાવવું. અધરવાઇઝ જો ઓઇલી સ્કિન હોય તો વિન્ટર સિવાયની બંને સિઝનમાં મોઇશ્ચરાઇઝર ન લગાવો. એના પછી આવે છે પ્રાઇમર. અલગ અલગ બ્રાન્ડના અલગ અલગ રીતે આવે છે. જો તમારી સ્કિન વધારે પડતી ડ્રાય હોય તો તમે ક્રીમ બેઝ લઈ શકો છો. અધરવાઇઝ તમે સિલિકોન બેઝ કે પછી જેલ બેઝ પ્રાઇમર યુઝ કરી શકો છો. અને જો ઉતાવળ હોય અને સમયનો અભાવ હોય તો 3-in-1 પ્રાઇમર પણ આવે છે, જેમાં મોઇશ્ચરાઇઝર, સનબર્ન અને પ્રાઇમર આ ત્રણે વસ્તુઓ આવી જાય છે. તો એ પણ તમે લઈ શકો છો. આવી જ રીતે તમારે આગળ કયો વિડીયો જોવો છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલો. અને આવી જ રીતે બીજા અવનવા સલૂનને રિલેટેડ વિડીયોઝ જોવા માટે લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરતા રહ્યો. થેન્ક યુ.